તો માપમાં ધૂનજો, કોઈ 5-6 જણા ચાલે એવી રીતે ના ધૂનાય સાહેબ. માતા ધૂનવા આવે એટલે ટાઈગર ના બની જાય સાહેબ. માતા તો એક રૂવાટાના ઝાપટા આવીને જતી રહેતી હોય છે મારો બાપ. માતા એ તો શરીરનું ખાલી એક રૂવાટું હલે ને એને ભગવતી કહેવાય છે. અને અમારા જે 56 ભાઈ છે એ શું કહે છે કે માતા એટલે કે શરીરથી માતા હોય એટલે. અને ચા હોય તો હજી બનશે, વાર લાગશે ને થોડી. એવી માં જે બાવરી સમાજની માલિબા જે ઇતિહાસ બની ગયેલો છે એ ઇતિહાસ તરફ જઈએ. એવી માં કુળદેવી ભગવતી સામુડ છે, મસૂરના ગોગા છે, અને બુવાજી સોનજી બુવા. એક સપનાની વાત, એક સમયની વાત. એક સમય જેને દુષ્કાર પૂર્યો હોય. હા સપણ ભાઈ, દુનિયાના બેંજા વાળા મળી જાય પણ ભાઈ 56 ભાઈ જે છે એ છે, એના તોલે કોઈ ન આવે. અને અહીંયા જે સ્ટેજ ઉપર જે મારું રિધમ છે એ ચારે પાસા એક જ રાશિના છે. બેંજા માસ્ટર 56 ભાઈ છે, ઢોલના ઉસ્તાદ સુનિલ ડોલી છે, જે ડાક વગારે છે એ સુમિત છે, અને જે પેડ વગારે છે એ શ્યામુ છે સાહેબ. અને એ સાઉન્ડ વાળા જે અત્યારે રેગ્યુલર અમારી અંદર ચાલતું હોય એ માળ મંડક આવની શકત જાતના મેતરિયા છે સાહેબ. તમારી કેવળ આવતી હોય એવી અમાડે છે તો કેવળ છે. મેતરિયા હોય, મઉ વાળા હોય, લાલચી વાળા હોય, બુચિયા હોય. અને અત્યારે તમારા બધાના દર્શન અમને ને કરાયા એવા જી બોર્ડની જોગ માયા અને જી બોર્ડે રહેતા એવા અર્જુનભાઈ માટે એક તાલીઓનો ગરગડાટ થઈ જાય એટલી તો ઠંડી કોઈ વધારે પડતી નથી મારા બાપ. ઈ દેવી કુર દેવી માં ભગવતી સામુડ છે, મસરૂડા ગુગા છે, અને એ બુવાજી સોનજી બુવા એક સમય જેની વાર્તાનો લેખ અહીં જાહેર કરવામાં આવ્યો છે સાહેબ. ઘણા સમય પછી અત્યારે આ સૃષ્ટિ બંધાઈ છે સાહેબ. ઈ પહેલા દુષ્કાર ચાલતો હોય અને એ દુષ્કારના સમયની માલિપા કોક પાકિસ્તાનની માલિપા એ દુષ્કાર કાઢવા માટે ગયા હોય સાહેબ. અથવા કમાવા ગયા હોય. અત્યારે આ વાત સાંભળું એટલે થોડું અજીબ લાગે, પણ જે પહેલાના ગયડા હતા ને
એ ભયોને લઈને ના જાય. જમના હાથની માલી પાયના બાપની દેવીને લઈને જા. એવી માં પેલા ભાઈઓ આવે કે ન આવે, પરિવાર આવે કે ન આવે, પણ મારા બાપની દેવી તો મારા હંગાત હશે ને. બાપની દેવી લઈ પાકિસ્તાનની માલિપા જેને ગુજરાન ચલાવવા માટે હાલી નીકળ્યા, જેને કેને દુષ્કાર મટાવવા માટે હાલી નીકળ્યા હોય, અને તે વખતે પાકિસ્તાન ને હિન્દુ ની સરહદનું બન્યું યશે, બન્યું યશે. પાકિસ્તાન ને હિન્દુસ્તાન બન્યું હશે ત્યારે જે હિન્દુ છે પોતાનું પરિવાર લઈ, સુમિત આજે રેકોર્ડિંગ આજનું બની રહ્યું છે એ દુનિયાના ઇતિહાસમાં ખોવાવું ના જુઓ સાહેબ. અને દિલથી કહે સાહેબ તો મારી ભગવતી છે ને 100 વર્ષે પણ તાજુ દેખાડી દે આ વસ્તુ. હિન્દુસ્તાન પાકિસ્તાન બન્યું હશે ત્યારે પોતાનું પરિવાર લઈને દોડતા પોતાના બાપની દેવી લઈને દોડતા એ વખતે ગાડીઓ નથી સાહેબ. પેલા અત્યારે તો ફોર્ચ્યુનર નીકળી ગઈ, સ્વિફ્ટ નીકળી ગઈ, ઓડી ગાડી નીકળી ગઈ, 4 બંગડીઓ વાળી નીકળી ગઈ. અને એ વખતે જ્યારે ગાંધી બાપુ જીવતા હતા ને એ વખતનો સમય છે સાહેબ. અને એ વખતે બ્રિટિશ સરકારના રાજના મહેલની માલિપા જેને રેલવે નીકળી હોય, અને આ પરિવાર આજે બાવરી સમાજ છે, દેવી પૂજક છે, એ પોતાનો પરિવાર લઈને રેલવે સ્ટેશનની માલિપા દોડ્યા હશે. પણ કુદરતને કરવું અરવું, રેલવે ગાડી ઉપરી ગઈ પોતાનું પરિવાર પાકિસ્તાનની સરહદ ઉપર લડતું હોય. એમાં પરિવાર આંખની માલિપા આહુડા કાઢતા હોય. એ મારા બાપની દેવી તુઈ માં તારું રટન રટ્યું છે. જ્યાર સુધી ખોડિયાની માલિપા જીવ રહેશે ત્યાર સુધી મારા બાપની દેવી તારું ગોનું નહીં ભૂલાયો. આ ગાડી ઉપડી તો કઈ છે વિષ્ણુભાઈ, પણ ગાડી જતા કેટલે જાય પણ આગળ તું ઊભી રાખે અને અમને મોનવીઓને તારીને તું બચાવે. મારા બાપની દેવી તલ્લી લૂડો માડો આલુ 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 આલુ. એવી માં અત્યારે કોકને રૂપિયાનું અભિમાન હોય, કોકને હારા ધાબાનું અભિમાન હોય, અને કોકને હારા રૂપનું પણ અભિમાન હોય.
કે મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં. જો બાપ આંગળી મેકતોય દાગ પર એટલું રૂપ છે. જવાની 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 સાચી ભક્તિ કરી હોય તો यही ગાડી ઉભી રાખી દે મારા બાપ. અને એ વખતે માં ભગવતીએ કામ કર્યું છે, ટાપુ કર્યું છે, તો લખણું શું સાહેબ. ગાડી ઉભી રહી છે, પોતાનો પરિવાર લઈને ગાડીની માલે બસરી ગયા હો. પણ ધીમે 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 બોર્ડર મટી જાય અને એ અમદાવાદની ધરતી ઉપર પોતાનો પરિવાર આવે હો. અને સાહેબ જે પાકિસ્તાન ને હિન્દુસ્તાન બની તું ત્યારે કેટલી ગાડીઓ ઉપડી ગઈ હતી, કેટલી ગાડીઓની માલી પર લાશોનો ઢેરાટાર પડેલો હો. એ વખતનો સમય અત્યારે પણ વિશ્વના ચોપડાની માલી પર લખાઈ ગયો છે. પણ હિન્દુસ્તાન મુસલમાન કોને બનાવ્યું? આપણે પોતે કાળા માથાના માનવીએ બનાવ્યું છે. મુસલમાનની અંદર પૂજાતો હોય અલ્લાહ, એ આપણો દેવ છે ને આપણી દેવીઓ પૂજાતી હોય એના માટે અલ્લાહ છે. મારા કારા માથાના માનવીઓ, તમે એક જ ખૂનના છો, તમે એક બીજા લડી ના મરશો. સાહેબ અત્યારે તો કેટલાય કાયદા નીકળી જાય વિષ્ણુભાઈ કે આ મારી કંપનીનો માણસ છે, આ મારી સમાજનો માણસ છે ને મારી સમાજને મારવો ના જો. પણ એને પૂછ કે એને શું કર્યું છે ને એના માટે એને ગુનો મળી રહ્યો છે. પૂછો, સાચી વાત ઉપર હાલો. અને સાચી વાત ઉપર હાલશો ને અને કોઈ દાડો ઉગાડા પગે હાલો અને વારમાં હાલો, ઉગાડા પગે હાલો અને વારમાં હાલો અને તમારા પગ મેં જો કાંકડો ચૂપવા દઉં તો હું તારા બાપની દેવી મટી જાઉં હો બાપ. મારી દેવી ગાડીની માલી બાબે હાણે મારી દેવી આકાશવાણી અવાજ કરીને બોલી કે દીકરા તમને જીવતા ના કાઢું તો તમને અમદાવાદના દરવાજે છોડવા ના આવું તો મને ભગવતી સાબુડ ગોગો કોણ કે સમય સંજોગે માં ભગવતી કે મારા દીકરા તમને ને અહીંથી જીવતા અમદાવાદ ઉતારવા આવું અથવા છોડવા આવું તો હું દેવી માંગુ એ તો તું હાલે ને આમાં
મારો લીલોડો એક વખત માંડવો બાંધી દે છે ને મારા બાપ. હા પણ સાહેબ આથી ભેજો છે કાળા માતાના માનવી છે કદાચ. મારી દેવીની ચાદર માની હશે ને મારી દેવીની ચાદર રોકાઈ ગઈ હશે. મારી દેવીની ચાદર રોકાઈ ગઈ હશે ને મારી દેવીએ દુઃખનો દાડો છોડી દીધો હશે. દેવી ભગવતી એ કે મારો લીલોડો માંડવો હાલજે, દુનિયામાં કોઈ તારો ઓછું નહીં આવવા દો. એમાં પણ કાળા માતાના માનવી વિનાશકારે વિપરેલ બુદ્ધિ ભૂલી ગયા સાહેબ. સમય જતા જે માતાનું ગાણું હતું, માતાજીનો જે વ્યવહાર હતો એ ભૂલી ગયા. એક વખત પોતાના ભાઈને પોતાના ભાગની મિલકત ના આપો, પોતાનો ભાઈ પોતાના પરિવાર માટે એક બાજુ એના ઓરડામાં બેસી જાય, પણ માતા કને જો જમણા હાથ ઉપર હાથ તાલી લીધી હોય તો માતા લેવા વગર ન છોડે સાહેબ. એ તો માતાનો કાયદો સાહેબ. કેમ કે ભરી બંદૂક હોય અને ભડી ટોપ મેસી તમને બચાઈને લાય હોય ને એ હવાયું માંગતી તો એને આપતા પાછું ન પડાય સાહેબ, એને આપવું પડે. પણ આ માનવી ભૂલી ગયા. મારી દેવીએ દુઃખનો દાડો છોડી મૂક્યો. ઘરની માલી પર દુઃખનો દાડો આવવા મળ્યો. મારા બાપની દેવી એમાં દુઃખનો દાડો આવે એટલે સાહેબ અત્યારની જે પોઝિશનની વાત કરું કે દુઃખ મારા ઘેર આવે તો અમારા જે અત્યારે મહિનાના અંદર 30 પ્રોગ્રામ અમારા વિષ્ણુભાઈ કરાવે અને એ 30 પ્રોગ્રામના અંદર હું ના આવું તો વિષ્ણુભાઈ ફોન કરીને કે ભાઈ અશ્વિનભાઈ તમને કઈ થયું બાપ? હા બીમાર છો? એટલે મારો ફરજ છે કે આવી નાનકડી વાત છે ને આવું દુઃખ છે, આ પરિવારનું દુઃખ કોઈક માનવીને ખબર પડી છે અને એ માનવીએ કીધું જો તારી દેવી રજા દેતી હોય ને તારી સામાન તારો મસરૂડો ગોગો રજા દેતો હોય તો તારા ગોગા ને તારી સામાન ને પૂછી લે. અને હું નાતનો માને કહું તારી ચામડ ભેગું ચેહર ને ભક્તિ કરીને લા તારી ચેહર ને તારી ચામડ ના ભેગું ચેહર ને ભક્તિ કરીને પૂજવા લાય. પછી જો બાપ તારો દુઃખનો દાડો છે ને દુઃખનો દાડો ભાગીને ભૂકો કરે તો મારી ચેહર કરે હો. આજનું સાઉન્ડ છે દીપક સાઉન્ડ. એમાં ભગવતી ચેહરની ભક્તિ કરીએ છીએ ને માં ચેહર છે તો પૂજાવાય હશે. અને અત્યારે વિશ્વના અંદર ખબર પડી ગઈ એ મોબાઈલ નગરની અંદર બકો ભૂવો છે અને બકા ભૂવાની ચેહર છે તો જબરી ઝપાટો પૂરી રહી છે હો.
કેમ કઈક દુખિયા આવે ને કઈક દુખિયાના દુઃખ ના ભાગે તો બાપ મારી ચહેર ને બેહવું ન કમવું પડે હો, મારી ચહેર ને બેહવું ન કમવું પડે હો. दुनिया में तारा नाम ना छापा ना पारू तो मन जिहार कौन के कौन के कौन के कौन के मां भगवती के અને સાહેબ એવા સમયે બકા ભુવાએ છે તો માં ભગવતી કને ગોણું માંગ્યું છે કે માં તું મારા પરિવારમાં પૂજાવા આવી છો તો મારો પણ હક ભલે કે તો પરમાન હાલે તો ખબર પડે હો સાચું પરમાન લઈશ મારો બાપ આમાં હું કાળા માથાનો માનવી છું કાલ મને વસ્તી કોઈ ગાળું બોલે તો હું ખમી લઉં પણ કદાચ કોક મારી દેવી હામું આંગરી કરીને ગાળ બોલે મારી દેવી તો મારી દેવી છોડે એવી નથી હુહરી પર એવી છો હો પકો નહીં કે તો બકા ભુવા કહું છું એ પાછો હરમન નો ભુવો છે અને એની બાજુમાં બેઠા ને એ પાછો લીલકીની જોગણી નો ભુવો
એ માં માલણ એ માં ભગવતી ચહરભાઈ કે અને ઈ ચહેરભાઈ નું અસલી નામ જવાબ છે તો ભાઈ કેશરભાઈ કહેવાતું હતું. કેશુભાઈ કેમ કે કેસુડાના ઝાડવે જેનો જન્મ થયો હોય ને જેના ઘોડિયાની માલી પે હેંચકો આંચ્યો હોય સાહેબ એ ભગવતી એ બકા ભવાની કે દીકરા એક વખત મરતું લઈ આવ અને મરતુલી આવે એ મરતુલી ની પેલા સતરાલના 3 રસ્તા પડે એ મરતુલીના 3 રસ્તા અને એ સતરાલના 3 રસ્તા અને એ સતરાલના 3 રસ્તા ઉપર જને તને મળ્યો હોય અને ખૂબ જ સાહેબ ઈ સતરાલના 3 રસ્તા ઉપર ઈ બકા બુઆ ને બુઆજી આઈ છે કે નહીં મઢમાં ગયા છે બોલાવો ને બહાર ના ના બોલાવો મર બકા બુઆની ને નીકેની કમાતી કમાતી હોય 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 શોભા એમને વાર્તાની નો બને સાહેબ શોભા એમને નો બને એ બકા બુઆ અત્યારે સ્ટેજ ઉપર વિરાજમાન છે ઈ સતરાલના 3 રસ્તા ઉપર સાહેબ વિષ્ણુભાઈ એક ખૂબ જ હેરાનનો કોપ મરદે
જેની ધજા લઈને ચાલતો હોય અને જેને રૂબો રૂપ ભગવતી ઉભી રહીને કહેતી કે ઉભો રે મારા ભાઈ ઉભો રે, તારી ધજા ઉપર મારે બાપ હાર ચડાવો છે, ફૂલનો હાર ચડાવો છે. ઈ ધજાના માથે ફૂલનો હાર ચડાયો હોય પણ માતા ભગવતીને કરવું એમે મારા અલગ દડીની મરજી નો ચાલે સાહેબ. ઈ ધજાના માથે ફૂલનો હાર ચડાયો પણ એમાંથી 3 ફૂલ હમણે ભી સાહેબ હજી થોડી વાર્તા બાકી છે. ચા હમણે મેં કીધે વાર્તાનો કાપ થઈ જાય લગન. મારી દેવી નો લેખ લઈને બેઠો એમ ચાલી અરજી નો ચાલે. સૌ સારું પૈસા તારા પીધા ઉપર પણ મારો હાથ છે અને જા બાપ વ્યવહારની માલિપા, દુનિયાના વ્યવહારની માલિપા ગોડા બાનું લાગ ધરતીમાં તારું નામ ને તારો ડંકો ના વગડાવું તો બાપ મને ચામડની સુણ બેહનારી ચહેર કોણ કે ચહેર કોણ કે ફૂલનો હાર ચડાયો તૈન ફૂર બાપ એનો હાર બની ગયો અને એ ભુવાન કહેવામાં આવે છે સાહેબ. એ બકા ભુવા અને એ વખતે માં ભગવતીને રૂબે રૂબ જોઈએ છે પણ ધજા લઈને થોડો આગળ હાલ્યો હોય ને પાછળ લવનો કર્યો હોય પણ આ તો પવનની ચક્કી મારા બાપ. તો તારા જીવનની અંદર કોઈ ખોટું નહીં ભાર્યું હોય તો માતા હામે ચડીને તને બોલાવા આવી હોય ને હામે ચડીને વાત કરી હોય કે થોડો દુખી છે પણ દુખને ભૂકા ના કરું તો બાપ મળું બાપ ચામુડ કોણ કે બાપ મને ચહેર કોણ કે.
પછી વિહતમાલ ગોણું ગઈને પછી પ્રોગ્રામ પૂરો કરશું. યાર સુધી પેલી ચા હતી મારા ભાગને, એ ચા આપી દેજો ને પછી આપણે વાર્તા કરીએ. તો માપમાં ધૂનજો, કોઈ 5-6 જણા ચાલે એવી રીતે ના ધૂનાય સાહેબ. માતા ધૂનવા આવે એટલે ટાઈગર ના બની જાય સાહેબ. માતા તો એક રૂવાટાના ઝાપટા આવીને જતી રહેતી હોય છે મારા બાપ. માતા એ તો શરીરનું ખાલી એક રૂવાટું હલે ને એને ભગવતી કહેવાય છે. અને અમારા જે 56 ભાઈ છે એ શું કહે છે કે માતા એટલે કે શરીરથી માતા હોય એટલે. અને ચા હોય તો હજી બનશે, વાર લાગશે ને થોડી. એવી માં જે બાવરી સમાજની માલિબા જે ઇતિહાસ બની ગયેલો છે એ ઇતિહાસ તરફ જઈએ. એવી માં કુળદેવી ભગવતી સામુડ છે, મસૂરના ગોગા છે અને બુવાજી સોનજી બુવા